જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું ચીકપીસ અને સ્પિનિચનું બર્ગર. તો આ બોઇલ કરેલા ચીકપીસ છે. મેં શાક બનાવ્યું હતું તો આટલા મેં રાખ્યા હતા અને એને આપણે એડ કરી લઈએ અને મિક્સીમાં એનું પેસ્ટ બનાવી લઈએ. આ બેબી સ્પિનિચ છે એને મેં વોશ કરી આવી રીતે ડ્રાય કરીને રાખી દીધી છે અને એમાં આપણે પેસ્ટમાં બિલકુલ પાણી ના નાખીશું અને સરસ આવી રીતે પેસ્ટ બનાવી દઈએ. આ ખૂબ જ ખાવામાં હેલ્ધી પણ છે અને હાઈ પ્રોટીનવાળું. તો તમે પણ આવી રીતે આ પેસ્ટ ફાઇન રીતે બની ગયું છે, બનાવી શકો. એમાં આપણે એક બાઉલમાં કાઢી અને થોડા મસાલા એડ કરીશું, વધારે પણ નહીં, અને થોડા આપણે એડ કરીશું. એક મેં નાનો સરખો ઓનિયન લઈ લીધો છે, એને આવી રીતે ચોપમાં કાપીને એને પણ આપણે એટલું એડ કરી દીધું છે. હલ્દી નાખવાની છે પ્રમાણસર, બધું આપણે લઈ લેશું. અને આ ધાણા જીરા પાવડર છે અને સોલ્ટ ટુ ટેસ્ટ અને લેમન જ્યુસ આપણે નાખવાનું છે. તો 1 ટેબલ સ્પૂન જેટલું લેમન જ્યુસ છે અને આટલું ચીલી પેસ્ટ અને ગાર્લિક જિંજર પેસ્ટ આપણે નાખવાનું છે. તો એ પણ આપણે આટલા પ્રમાણમાં નાખીશું. આટલું લઈ લઈએ. તમને મારી રેસીપી કેવી લાગે? લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર પણ કરજો. સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરીશું અને પછી એના બર્ગર બનાવીશું. સરસ. એ અમારે લંચમાં આવતીકાલના માટે મારા દીકરા અને અમે લઈ જઈશું. તો આવી રીતે બર્ગર બની ગયા છે અને આપણે શોલો ફ્રાય કરીશું મીડિયમ આંચ પર. એક ફ્રાય પેની લઈ લીધી છે, એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખીને હવે આપણે એની શોલો ફ્રાય કરીશું. આવી રીતે આપણે ફ્રાય પેનીમાં સેટ કરી દઈએ અને 5 મિનિટ પછી 7 મિનિટ પછી આવી રીતે આપણે ટર્ન કરી લઈશું અને ફરીથી એમાં ટર્ન કરીને ફરીથી આપણે ઓઇલ સાઈડ પર આપીશું. આવી રીતે બર્ગર બનીને રેડી થઈ ગયા છે. તો આ તમે બર્ગર પણ બનાવી શકો, સલાડ ને બધું છે અને સોસ પણ છે. તો બર્ગર કાં તો ટોટીલા રેપ પણ બનાવી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.